કોઈ વખતે એવું થાય કે કોઈ તમારું અપમાન કરે, ટોન્ટ મારી જાય, ખોટું બોલી જાય, અંદરથી દિલ ભરાઈ આવે છે, આંખો ભીંજાઈ જાય અને મન સાયલેન્ટલી પૂછે છે, શું ખરેખર હું એટલો નબળો છું? પણ એક વાત યાદ રાખજો, જે લોકો શબ્દોનો ઉપયોગ કરે છે તમને તોડવા માટે, એના સામે સૌથી મોટો જવાબ છે ખામોશી અને સફળતા. અને ખોટું લાગી જ જાય સાહેબ, લાગે તો ખરા જ. માણસ છીએ, કાંઈ પથ્થર નથી. પણ એ લાગણી એ તમારી કમજોરી નથી, એ તો ફ્યુલ જેવું કામ કરે છે, જેનાથી તમારું ભવિષ્ય ઝળહળી ઉઠે છે. જેની બોલી તમને આજે રડાવે છે, એ એક દિવસ તમારું કામ એવું બનશે કે એ માણસને પોતાની ખરાબી ઉપર શરમ આવશે. તો હાલે શું કરવું? તમારું મૌન એ તમારું હથિયાર છે અને તમારી પ્રગતિ એ તમારો પ્રતિસાદ છે. કોઈ ખોટું બોલે તો એને બોલવા દો. એના શબ્દો તમારી ઓળખ નથી હોતી. તમારું કામ, તમારું નૈતિક વલણ અને તમારી મૌન શક્તિ એ જ સાચા જવાબ છે. તો આજથી નક્કી કરી લો, લડવાનું નહીં, સફળ થવાનો શોખ રાખો. અને યાદ રાખજો, જે દિવસે તમે તમારું શ્રેષ્ઠ વર્ઝન બનીને દુનિયા સામે ઊભા રહેશો, એ દિવસે એ માણસ કંઈ નહીં બની શકે. સહન કરવું એ કમજોરી નથી, એ શક્તિ છે. અને તમારું મૌન એ જીત તરફ તમારું સૌથી મોટું પગલું છે.